क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ધ્યાયેત કાલીમ મહામાયામ ત્રિનેત્રામ બહુરૂપિણીમ ચતુર્ભુજામ લલજેવામ પૂર્ણચંદ્ર નિભાનનામ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 2 એપ્રિલ 2025, વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો ચૈત્ર સુદ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે કૃત્તિકા. યોગની વાત કરીએ તો આજે આયુષ્માન યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે બવહ કરણ. રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃષભ રાશિમાં રહેશે, અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ છે તેઓની જન્મ રાશિ વૃષભ ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે બ વ ઉ, તે પ્રમાણે નામકરણ કરવું સર્વથા શાસ્ત્ર સંમત અને સુયોગ્ય ગણાશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6:32 થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:55 થશે. રાહુ કાલમ આજે બપોરે 12:43 થી પ્રારંભ કરી બપોરે 2:16 સુધી રહેવાનો છે. તો વિજય મુહૂર્ત બપોરે 2:48 થી પ્રારંભ કરી 3:37 સુધી છે. આજે શ્રી પંચમી અર્થાત શ્રી કહેતા મહાલક્ષ્મી મા ત્રિપુર સુંદરીની પાંચમ, જેની આરાધના કરવાનો ઉત્તમ દિવસ. આજે લક્ષ્મી પાંચમ પણ કહેવામાં આવે છે. આજે મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે રાત્રે 1:25. આજે રવિ યોગ બની રહ્યો છે 11:08 થી પ્રારંભ થવાનો. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે મધ્યાહન પૂર્વના ભાગમાં લાભ થવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે. આજે તમારો દિવસ પરોપકારી કાર્યોમાં પણ પ્રસાર થાય એ પ્રકારના સુખદ ગ્રહમાન છે. તમારા જીવનમાં કેટલાક સકારાત્મક ફેરફાર કે બદલાવ આજરોજ થઈ શકે તેવા ગ્રહોના સંકેત છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે એવી પણ ક્યાંક સ્થિતિ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં સફળતા મેળવવા માટે આજનો દિવસ લાભકર્તા સાબિત થશે. ટૂંકમાં મેષ રાશિ માટે દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે ભગવો રહેવાનો છે. ઉપાય શું કરીશું? દેવી લક્ષ્મી સાથે ભગવાન નારાયણની પૂજા કરવી, કનકધારા સ્તોત્રનો પાઠ કરવો આપના માટે આજે હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ. આજનો દિવસ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થવાનો. આજે વડીલોની સલાહથી કોઈ શુભ પ્રસંગ સંભવી શકે છે. આજે તમને પરિવારના સહયોગથી પણ ફાયદો થાય એવા ગ્રહમાન છે. તો સાથે સાથે બાળકોના ભવિષ્ય બાબતે ક્યાંક થોડીક કામ જે છે મહત્વનું એ તમે સંપન્ન કરી શકશો. આજે શાસ્ત્રી પક્ષે તમને સન્માન મળી શકે
એવી સંભાવનાઓ છે. તો ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ મંગલકારી શુભ થતો જોવા મળી રહ્યો છે. અને વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ ભગવતી મહાગૌરીની આરાધના કરવી, શ્રીયંત્રની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ગ. આવા જાતકો માટે દિવસ મંગલમય સાબિત થશે. આજે તમારે કાર્યસ્થળમાં કામ કરવું આનંદદાયક સાબિત થઈ શકે. મેનેજમેન્ટ ક્ષમતાનો ઉપયોગ આજે ક્યાંક ને ક્યાંક કરવો પડશે, જે આપના હિત માટે રહેશે. વડીલોના આશીર્વાદથી બઢતી કે પ્રગતિના યોગો બનશે. તમારો પ્રભાવ આજે વધતો જોવા મળી શકે. આજે સામાજિક કાર્યક્રમોમાં તમારી રુચિ વધતી જોવા મળે. સામાજિક કાર્યક્રમોમાં તમે ભાગ લઈ શકો એવા ગ્રહમાન છે. ટૂંકમાં મિથુન રાશિ માટે મંગલકારી દિવસ બની રહ્યો છે. અને વાત કરીએ ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે દુર્વા શ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે અર્ગલા સ્તોત્રનો પાઠ કરવો, માતા કુળદેવીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રના ચોથા ક્રમની રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજે ચંદ્રમા તમારી રાશિથી આગળ ગોચરમાં રહી રહ્યા છે, જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. આજે નાણાકીય સ્થિતિ આપને મજબૂત બની રહેશે. રોકાણ કરવા માટે આજનો દિવસ સારો સાબિત થવાનો છે. ક્યાંય ઇન્વેસ્ટ કરવું છે, કોઈ પ્રોપર્ટીમાં, કોઈ ગોલ્ડમાં, તો દિવસ શુભ સાબિત થશે. માન, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિકારક દિવસ જોવા મળી રહ્યો છે. આજે કોઈ પણ પ્રકારનો નિર્ણય ઉતાવળમાં ન લેવો, સમજી વિચારી નિર્ણય લેવો ઉત્તમ સાબિત થશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે ગુલાબી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજે તમારા કુળદેવીને સુખડીને શ્રીફળ અર્પણ કરો, કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે સામાજિક ક્ષેત્રે તમને સન્માન મળી શકે, તમારી નામના થઈ શકે છે. બાળકો પ્રત્યેની જવાબદારી તમે જે છે પૂર્ણ રીતે નિભાવી શકશો. સરળતા અને સફળતા મળશે એમાં. આજે તમે બાળકો સાથે મનોરંજક પળો પણ વિતાવી એનો આનંદ લઈ શકશો. લાંબા સમયથી અટકેલા કામ આજે પૂર્ણ થઈ શકે એમ છે. આંખ સંબંધી કોઈ સમસ્યા આજે થવાની સંભાવનાઓ છે, તો સાચવવાની જરૂર રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે એ પર્પલ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય આજે માં સરસ્વતીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમારી ભાવનાઓ પર આજે થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે. આજે જે લોકો બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવાની સંભાવનાઓ છે. આજે વ્યવસાયમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો તમારે લેવા પડશે, જે તમારા માટે કલ્યાણકારી સાબિત થવાના છે. વૈવાહિક જીવનમાં આનંદની અનુભૂતિ થઈ શકે. દાંપત્યમાં આજે સુખાકારી જોવા મળે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળી શકે છે. એકંદરે કન્યા રાશિની વાત કરીએ છીએ તો એના માટે દિવસ મંગલકારી છે. અને વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે લીલો રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો કલ્યાણકારી નીવડશે. ઉપાય છે આજે અપરાધ ક્ષમાપન સ્તોત્રથી ભગવતીની આરાધના કરવી મંગલકારી દિવસ સાબિત થશે. જી, તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે સ્પર્ધાના ક્ષેત્રમાં વિશેષ સફળતા મેળવી શકશો. તો વ્યાપારમાં આજે તમને આવકના નવા રસ્તા ખુલતા જોવા મળી શકે. બૌદ્ધિક કુશળતાથી મુશ્કેલ કાર્યને પણ તમે સરળ બનાવી શકો એ ગ્રહમાન આજે બની રહ્યા છે, એટલે દિવસ તમારા માટે સુખદ રહેશે. લોકો તમારી વાણીની નમ્રતાથી આજે પ્રભાવિત થતા જોવા મળશે. અર્થાત વાણીમાં નમ્રતા હશે તો લોકોનો પ્રભાવ તમારા તરફ આકર્ષાશે અને તમારો પ્રભાવ એમની પર પડશે. આજે સંતાન તરફથી પણ તમને ખુશી મળી શકે છે. તો એકંદરે તુલા રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. હવે વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે સોનેરી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે આજે ઇન્દ્રકૃત લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરી લક્ષ્મીજીની પ્રતિમા ઉપર અભિષેક કરવો જોઈએ. જળમાં થોડું કેસર ભેળવી અભિષેક કરો, તમારી મનોકામના પૂર્ણ થશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને આર્થિક લાભ પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે. નોકરીમાં તમારો પ્રભાવ વધતો જોવા મળશે. તો આજે તમારા અટકેલા કામ પણ પૂરા થતા જોવા મળશે. તો તમે સાંજ તમારા પ્રિયજનો સાથે મોજ મસ્તીમાં વિતાવી શકશો. એકંદરે દિવસ કલ્યાણપ્રદ કે મંગલકારી તમારા માટે બની રહ્યો છે. અને વાત કરીએ ઉપાયોની તો આજે શુભ રંગ તમારા માટે છે રાણી. કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ તો આજે શ્રી સુક્તમનો હવન કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડ કરવામાં સાવચેતી, સાવધાની રાખવી હિતાવહ છે. વ્યાપારમાં લાભ આજે પ્રબળ જોવા મળે. તો જો કોઈ કાનૂની બાબતોમાં તમે લાગેલા છો તો સાવચેત રહેવાની જરૂર છે, સાવધાન રહેવાનું ખૂબ જરૂર છે. તમારા રહસ્ય વિશે, તમારા ગુપ્ત તત્વો, વાતો વિશે કોઈને પણ ન કહેવું, અન્યથા નુકસાન થઈ શકે છે. સાંસારિક સુખ સુવિધાઓના સાધનોમાં તમારો વધારો થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. એકંદરે દિવસ મંગલપ્રદ છે. અને વાત કરીશું ઉપાયો વિશે તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે એ છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણપ્રદ રહેશે. ઉપાય છે આજે કુળદેવીની આરાધના કરવી. ખાસ કરીને સુખડીનો નૈવેદ્ય અવશ્ય અર્પણ કરવું. તમારા જીવન સુખ સુવિધાની કૃપા થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેતું જોવા મળી રહ્યું છે, એટલે ભાગ્યોદયકારક દિવસ છે. આજે વ્યાપારના ક્ષેત્રમાં લાભ થવાથી તમને પ્રસન્નતાનો અનુભવ થઈ શકે. બિઝનેસ ડીલ ક્લિયર થઈ જાય સંભવ છે તો દિવસ તમારા માટે આનંદદાયક સાબિત થશે. પારિવારિક જીવનમાં પણ તમને ખુશી મળે એ પ્રકારના દિવસનો આજે વર્તારો જોવા મળી રહ્યો છે. આજે વિદ્યાર્થીઓ એમના શિક્ષણ પ્રત્યે થોડા ગંભીર થતા જોવા મળશે, તો એ રીતે પણ દિવસ મંગલકારી રહેવાનો છે. અને વાત કરીએ આગળ તો આજે મકર રાશિના જાતકોને પોતાના પિતા તરફથી અથવા ઘરના જ્યેષ્ઠ જે છે પિતા તુલ્ય એ લોકો તરફથી આજે વિશેષ લાભ મળી શકે છે. તો દિવસ એકંદરે મકર રાશિ માટે ખૂબ શુભ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે રહેવાનો છે એ દુર્વાશ્યામ છે. ઉપાય શું કરશો તો આજે ભોજનનું દાન અવશ્ય કરવું, ખાસ કરીને ફરાળી ભોજનનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ થોડોક મિશ્રિત ફળદાતા બની રહેશે.
બાળકોના આરોગ્યને લઈને થોડી ચિંતાઓ તમને સતાવ્યા કરી શકે. આજે કાર્યસ્થળ ઉપર કામનું દબાણ પણ ક્યાંક ને ક્યાંક વધતું કે જોવા મળી શકે છે. આજે કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે કામ બગડવાની સંભાવનાઓ છે, તો નોલેજ રાખવું વધારે શુભ છે, અન્યથા સમસ્યાનો સામનો કરવો પડશે. પ્રેમી સાથે મતભેદો થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. અપેક્ષા વૃદ્ધિના કારણે આ ઘટના બની શકે. તો ટૂંકમાં દિવસ મિશ્ર પ્રતિસાદ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જે બની રહ્યો છે એ જાંબલી રંગ છે. કોઈ પણ રીતે આનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય શું કરીશું? તો આજ રોજ દેવી જગદંબાની આરાધના મહિષાસુર મર્દિની સ્તોત્રનો પાઠ કરીને જો કરો છો તો કલ્યાણકારી છે. સાથે સાથે ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કામના દબાણના કારણે માનસિક પરેશાની થઈ શકે છે, તો બેચેન તમે રહી શકો. કોઈ મિત્ર અથવા પાડોશી તરફથી રસપ્રદ સમાચાર પણ તમને જાણવા મળી શકે, જે થોડીક આનંદ આપી શકે. આજે માતા પિતાના આશીર્વાદ અને સહયોગ તમારી સાથે રહેશે. તમને બાળકો સાથે કોઈ મનોરંજક કાર્યક્રમ માણવાનો આનંદ માણવાનો અવસર મળે કે એ ભાગ લઈ શકો છો. તમને સ્વાદિષ્ટ ભોજનનો પણ આજે આનંદ મળી શકે. તો એકંદરે આપના માટે દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે એ સફેદ રહેશે. ઉપાય શું કરશું? તો આજ રોજ લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરવી તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. 2 નંબર જે છે એ મૂળભૂત ચંદ્રનો છે અને 6 નંબર જે બની રહ્યો છે એ શુક્રનો છે. ચંદ્ર શુક્રની આ યુતિ લક્ષ્મી યોગકારક બને છે. તો આજનો દિવસ આમ પણ શ્રી પાંચમ છે અને યોગ પણ સુંદર બની રહ્યો છે. આજે આર્થિક બાબતે લાભ અવશ્ય મળી શકે છે. થોડાક પ્રયાસ, થોડીક મહેનત રોજગાર પ્રાપ્તિમાં કે સફળતામાં વધારો કરી શકે. આજે તમારા માટે ખૂબ જ શુભ દિવસ સાબિત થવાનો છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. હવે વાત કરીએ આજના વિશેષ મહત્વ વિશે. આજે 5મું નવરાત્ર એટલે માતા સ્કંદ માતાનું નવરાત્ર. નવરાત્રિનો 5મો દિવસ, જેની અધીશ્વરી દેવી છે સ્કંદ માતા. સ્કંદ માતા ખાસ કરીને કોને કહેવાય? જે શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેય, જેમનો સ્કંદ છે, જેના કારણે એ મા પાર્વતીને સ્કંદ માતા કહેવાય છે. તો મા સ્કંદ માતાની આરાધના કરવાથી સંતાન સુખના આશીર્વાદ મળે છે. જે લોકોને સંતાનોના આરોગ્ય ગડબડ રહેતા હોય એ લોકો માતાની પૂજા કરે, અથવા જેમને સંતાન સુખ નથી તેઓ પણ જો આજ રોજ માતા કાત્યાયનીની માતા સ્કંદ માતાની જો પૂજા કરે છે તો સ્કંદ માતાની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય. માના સ્વરૂપની વાત કરીએ તો માતા 4 ભુજાઓ ધારણ કરે છે, જેમાં 2 હાથમાં કમળ ધારણ કરેલા છે, પુષ્પ ધારણ કરે છે, ખોળામાં એમના ભગવાન કાર્તિકેય વિરાજમાન છે. તો આવા માતાનું સ્વરૂપ છે. અભય મુદ્રા પ્રદાન કરવાવાળા છે અને સિંહ પર સવારી કરીને માં બેઠા હોય છે, જેને ગૌરી, માહેશ્વરી, પાર્વતી અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. પણ માતાના આ વિશેષ સ્વરૂપની પૂજા કરવાથી સંતાન સુખના આશીર્વાદ મળે છે. સંતાનના અને સંતાન છે એના સુખના આશીર્વાદ મળે. તો માતાજીની આરાધના કરવા માટે ખાસ કરીને એના મંત્ર જાપ કરવા, એને ભોગ અર્પણ કરવો. તો ભોગની અંદર માતાજીને કેળા અને સ્વાદિષ્ટ પકવાનનો ભોગ લગાવો, સાત્વિક રીતે બનાવીને ખૂબ ઉત્તમ છે. પીળા રંગના વસ્ત્ર ઉપર, બાજટ ઉપર પીળું કપડું પાથરી માતાજીનું ચિત્ર સ્થાપિત કરી ગાયના ઘીનો દીવો કરી અને માતાના મંત્ર જાપ કરવા જોઈએ. યા દેવી સર્વભૂતેષુ સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. નિશ્ચિત સંતાન સુખના અવસર પ્રાપ્ત થશે.
તો દિવસના આ વિશેષ ઉપાય છે અને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે મંગલકારી કલ્યાણકારી નીવડવાનો છે. નોંધી રાખો આ મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્રની એક માળા મંત્ર જાપ આપના માટે ભાગ્યના દ્વાર ખોલવાવાળી આજના દિવસે સાબિત થશે. તો ઓછામાં ઓછી એક માળા મંત્ર જાપ અવશ્ય કરવો. જેટલું વધારે કરી શકો એટલું કલ્યાણકારી છે. આપનો દિવસ મંગલમય બની રહે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.